નમસ્કાર, હું રેશમા અમારા સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સતત ગુજરાત ન્યૂઝ આપની સમક્ષ જે પણ રીતે આપના થકી આપના શરીરમાં જે કોઈ પણ એવા બદલાવ થાય, કોઈ પણ એવી બીમારી હોય તેના વિશે અવગત કરવા માટે સતત આપની સમક્ષ આવતું હોય છે. તેવી જ રીતે આજે પણ આપને અમે એવી બીમારીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેનાથી કદાચ એવું બને છે કે ઘણી વખત મહિલાઓ એનાથી શરમાતી પણ હોય છે, ઘરમાં કોઈને કહેવા ત્યાં પણ શરમાતી હોય છે અને કદાચ તેમને કેટલા લાંબા સમય સુધી ખબર પણ નથી હોતી કે આવા પ્રકારની બીમારી તેમના શરીરમાં છે. ઘણી વખત જ્યારે કહેવાય કે સૌથી વધારે ઘરનો સેન્સિટિવ જે પાર્ટ હોય છે તેને સાચવનારી મહિલા પણ બહુ સેન્સિટિવ હોય છે. એટલે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મહિલાઓને થતી તકલીફો એટલી જલ્દીથી એ કોઈની સાથે શેર નથી કરતી. ત્યારે મહત્વના સવાલ ફરીવાર એ ઊભા થાય છે. કેટલી બધી અવેરનેસના કાર્યક્રમો થતા હોય છે, મહિલાઓને સતત સમજાવવામાં પણ આવતું હોય છે, પણ ઘણી વખત ચૂક થતી હોય છે અને તેના થકી જ્યારે કહેવાય કે મોટી બીમારીઓ શરીરની અંદર ઘર કરતી હોય છે. આ સવાલ ફક્ત એવું નથી કે આપણે જે સમજીએ છીએ શહેરમાં રહેતી મહિલાઓ બહુ હોશિયાર હોય છે અને તેમને તરત ખબર પડતી હોય છે, પણ ઘણી વખત ત્યાં પણ ચૂક થતી હોય છે અને ક્યારેક જઈને કોઈ એવા રિપોર્ટ્સ કરાવવાની જ્યારે વાત આવે ત્યારે મહિલા હંમેશા ડરતી હોય છે કે કેમ રિપોર્ટ્સ કરાવો છે, કારણ કે મારી ઉપર મારા ફેમિલીની જવાબદારીઓ હોય છે. આ એક સેન્સિટિવ પાર્ટ છે, પણ તેની સાથે સાથે જ આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ કે ખાસ કે ગાયનેક ના જે પ્રોબ્લેમ હોય છે, આપણે એમ તો આ શબ્દને ઘણી વખત હજી પણ એવો સમય છે કે જેની સાથે આની ઉપર ખુલ્લા મને વાત કરતા પણ ડરતા હોઈએ છીએ, સંકોચ અનુભવતા હોઈએ છીએ. પણ આજે ઘણી બધી આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ અને જે વિષયની આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે તેની સાથે અને તેમની પાસે ઘણી બધી માહિતી જ્યારે મેળવવા જઈ રહ્યા હોય તેવા ડૉક્ટર અમારી સાથે અવેલેબલ છે. ડૉક્ટર કલ્પના કોઠારી, અને આપનું સ્વાગત કરું છું મેમ હું ગુજરાત ન્યૂઝમાં. ડૉક્ટર કલ્પના કોઠારી વિશે જો આપણે વાત કરીએ તો સિનિયર ગાયનેક કેન્સર સર્જન તરીકે છેલ્લા ઘણા વર્ષોથી આસ્થા ઓન્કોલોજી એસોસિએટના ભાગરૂપે HCG સાથે સંકળાયેલ છે અને તે 33 વર્ષના અનુભવી છે. તેમના વિશે આગળ વાત કરીએ તો ખાસ તે જે કામગીરી કરી રહ્યા છે, નાની ઉંમરમાં સ્ત્રીઓમાં થતા કેન્સરમાં થતી પ્રજનન તંત્રને બચાવતી સારવાર તે કરે છે અને ગર્ભાશયના કેન્સર માટે રોબોટિક સર્જરી પણ કરે છે અને અંડાશયના આગળ વધી ગયેલા સ્ટેજમાં CRS નામનું સ્પેશિયલ ઓપરેશન કરે છે અને હાઈપેકની સારવાર પણ કરે છે. તો જરૂરથી તેવા કલ્પના કોઠારી અમારી સાથે જોડાયા છે. ખૂબ ખૂબ સ્વાગત કરું છું મેડમ આપનું. સૌપ્રથમ જો વાત કરીએ કે ગાયનેક કેન્સરના નિષ્ણાંત એટલે શું, એ જો પ્રમાણે આપણે જાણીએ તો તેની પરિભાષા શું થશે મેમ, કેવી રીતે સમજાય? ગાયનેક અને ઓબ્સ્ટેટ્રિક્સ એટલે કે ગાયનેકની મેડિસિનની એક સામાન્ય બ્રાન્ચ કે જે અમે પણ ભણીએ, પણ અત્યારે સ્પેશિયલાઇઝેશનના જમાનામાં જે કોમન અને જનરલ નોલેજ અમને એ બ્રાન્ચમાં આપવામાં આવે એના કરતાં વધારે સ્પેશિયલાઇઝેશનનું નોલેજ અમને ગાયનેક કેન્સર તરીકે જ્યારે એમાં નિષ્ણાંત થવું હોય ત્યારે અમને એ ભણાવવામાં આવે કે પ્રજનન તંત્ર જે છે સ્ત્રીનું, એના જે અંગો છે એમાં કેન્સરનું જે નિદાન કરવાની પદ્ધતિ, એની સારવાર કરવાની પદ્ધતિ અને એની સ્પેશિયલાઇઝ આગળ એડવાન્સ ટેકનોલોજીથી ટ્રીટમેન્ટ, આ બધું અમને ગાયનેક કેન્સરમાં શીખવવામાં આવે. એટલે તમે એમ જોવા જાઓ તો બહુ નાનકડી બ્રાન્ચ છે અમારી કે અમે શું જોઈએ અને શેની સાથે ડીલ કરીએ. તો ખાલી ગર્ભાશયનું કેન્સર એટલે કે યુટ્રાઇન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, સર્વાઇકલ કેન્સર, અંડાશયનું કેન્સર, ઓવેરિયન કેન્સર, યોની માર્ગનું કેન્સર એટલે કે વજાઇનલ કેન્સર અને વલ્વર કેન્સર, આવા બધા કેન્સર જે સ્ત્રીઓમાં થતા હોય છે એની નિદાન અને સારવારમાં અમારી એક્સપર્ટીઝ રહે છે. જી, તો ગાયનેક કેન્સરની જો મેડમ વાત કરીએ તેવી રીતે તો ખાસ અહીંયા તેનું પ્રમાણ આપણા દેશમાં કેવું જોવા મળી રહ્યું છે? આપણા દેશમાં ગાયનેક કેન્સરનું પ્રમાણ સ્ત્રીઓમાં ઘણું જ બધું છે. તમે ફોર એક્ઝામ્પલ તમે એવી 100 બહેનોને લો છો કે જેને કોઈ પણ એક અવયવનું કેન્સર છે, તો એમાંથી 30% બહેનોને પ્રજનન તંત્રના અંગોનું કેન્સર હોય છે. અને આમાં પણ એક આંકડો સરપ્રાઇઝિંગ એવો છે કે મોટાભાગની આ બહેનો એટલે કે 18.3%માં ગર્ભાશયના મુખનું એટલે કે સર્વાઇકલ કેન્સર હોય છે. હવે સર્વાઇકલ કેન્સર ના વિશેનું જ્ઞાન આપણે જ્યારે આગળ કરીશું વાત ત્યારે હું ચોક્કસ આપીશ, પણ અત્યારે બી મને એવું કહેતા દુઃખ થાય કે આ એટલું બધું આપણે ત્યાં વ્યાપિત છે અને આપણી સ્ત્રીની બેદરકારી, જ્ઞાનનો અભાવ, બેકાળજીના લીધે મોટાભાગના દર્દીઓ મારી પાસે એડવાન્સ સ્ટેજમાં આવે અને આના કારણે દર 8 મિનિટે એક સ્ત્રી મોતના મુખમાં ધકેલાય છે. હવે આજે વિકસિત દેશોએ વેક્સિનેશન અને સ્ક્રીનિંગ કરીને
આનું પ્રમાણ ઘણું ઓછું કર્યું છે અને આપણે તો હજી ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન જ કરવાનો છે. તો ખાસ કરીને અહીંયા વાત કરીએ ડૉક્ટર કલ્પના કે આ વેક્સિન આપણા દેશમાં ઉપલબ્ધ છે ખરી? ડેફિનેટલી છે. ફાર્મા કંપનીએ આ વેક્સિન આપણા દેશ સુધી લઈ આવી છે. આ વેક્સિન એક એવું વેક્સિન છે કે જે હ્યુમન પેપિલોમા વાયરસની અગેન્સ્ટ કામ કરે છે. અમારા સાયન્સે એવું સાબિત કરી આપ્યું છે કે 80% બહેનોને હ્યુમન પેપિલોમા વાયરસ નામનું ઇન્ફેક્શન લાઈફ ટાઈમમાં એકવાર તો થતું જ હોય છે અને 80% ગર્ભાશયના મુખના કેન્સરના કેસ આ વાયરસના કારણે થતા હોય છે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે શારીરિક સંભોગ કરો એ પહેલાં તમારે આ વેક્સિન લઈ લેવું જોઈએ. લગભગ 9 થી 25 વર્ષની ઉંમરમાં સારામાં સારું રિઝલ્ટ મળે. જોકે ફાર્મા કંપની તો 45 વર્ષ સુધી પણ આ વેક્સિનની અગત્યતા સમજાવતી હોય છે આપણને. પણ આ નથી ભૂલવાની વસ્તુ એ છે કે વેક્સિનેશન કર્યા પછી પણ સ્ક્રીનિંગ એટલું જ અગત્યનું રહે છે. જી, તો સ્ક્રીનિંગ એટલે શું? આપણે સ્ક્રીનિંગને કેવી રીતે સમજીશું અહીંયા? સ્ક્રીનિંગ એટલે બહુ જ અઘરી વસ્તુ. એ એવી વસ્તુ કે જે મારે દરેક બહેનને કહેવી છે, સમજાવી છે. તમને જ્યારે શરીરમાં કોઈ જ તકલીફ નથી, માસિક નિયમિત આવે છે, પાણી નથી પડતું, કોઈ જ તકલીફ નથી, ત્યારે જો તમે નિયમિત તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે આંતરિક તપાસ માટે જાઓ અને એ તમારા તબીબ એના ભાગરૂપે પેપ્સમિયરની તપાસ કરે, જરૂર લાગે એમને તો સોનોગ્રાફીની તપાસ કરે અને બ્રેસ્ટ જોઈને જરૂર લાગે તો મેમોગ્રાફીની પણ તપાસ કરે. આને કહેવાય સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગ એટલે કે કેન્સરને થતાં પહેલાં અથવા પ્રી કેન્સર તબક્કે પકડવાની જે રીત છે એને સ્ક્રીનિંગ કહેવાય. જી, તો મેમ અગર પેપરસ્મિયરના રિપોર્ટ જો આપણે કરાવ્યો છે તેમાં કોઈ તકલીફ દેખાય તો આગળ અહીંયા શું કરાવવું જોઈએ? કારણ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે મહિલાઓને રિપોર્ટ કરાવતા જ ડર લાગતો હોય છે સૌથી વધારે. એમાં પણ જો મોટા દવાખાના જોઈએ ને એમાં કોઈ એવો રિપોર્ટ કહી દીધો કે જે એમના નોલેજની બહાર છે તો સૌથી વધારે ડરતી હોય છે. તો આમાં શું કરવું જોઈએ આગળ? પેપ્સમિયર એટલે બહુ જ સિમ્પલ ટેસ્ટ અને જો મેં કીધું એ પ્રમાણે તમે સ્ક્રીનિંગના ભાગરૂપે કરાવો તો એનો અર્થ એવો થાય કે ક્યાં તો તમારો એ ઇન્ફેક્શનના સ્ટેજમાં પકડાઈ જાય છે કે HPV ઇન્ફેક્શન તમને દેખાય અને એ સિવાય પ્રી કેન્સરસ સ્ટેજમાં ગર્ભાશયના મુખના કેન્સરને પકડી શકાય છે. અને આવી રીતે જ્યારે પકડાય અને પેપ્સમિયરમાં કંઈ પણ આવા એબનોર્મલ કોષ દેખાય તો તરત જ અમારા જેવા ગાયનેક કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે દર્દીને મોકલવામાં આવે. અમે કોલ્પોસ્કોપી એટલે કે દૂરબીનની તપાસ કરીએ, એક ખરાબ ભાગ ક્યાં છે એનું નિદાન કરીએ અને પછી લેઝર અથવા લીપથી એની સારવાર કરીએ. એટલે તમે સમજો છો ને કે આમાં ખાલી ગર્ભાશયના મુખના ખરાબ ભાગને જ અડવામાં આવે છે. ગર્ભાશયની થેલી કાઢવાનું ઓપરેશન નથી કરવું પડતું અને સ્ત્રીની પ્રજનન શક્તિ એકદમ અકબંધ રહે છે. તો અહીંયા ડૉક્ટર કલ્પના ખાસ કરીને જો વાત કરીએ તો ગાયનેક કેન્સરના ચિહ્નો શું હોય છે? ગાયનેક કેન્સરના ચિહ્નો બધાને જ ખબર જ છે. આજે બહુ જ અવેરનેસ પ્રોગ્રામ પણ લાંબા સમય સુધી પાણી પડવું, અનિયમિત એને વધારે પડતો માસિક સ્ત્રાવ, સંભોગ પછી લોહીનું પડવું, મેનોપોઝ આવ્યા પછી લોહીનું પડવું, પેટનું ફૂલવું, ઉબકા ઉલટી, પેશાબ ઝાડામાં તકલીફ, આ બધા ચિહ્નો કેન્સર ના હોય. આ ચિહ્નો છે માટે કેન્સર જ છે એવું નક્કી નથી. માટે તમે જાઓ તમારા તબીબ પાસે, વહેલી તકે આંતરિક તપાસ કરાવો અને ક્યાં ચિંતામુક્ત થઈ જાઓ, કાં તમારા કેન્સરનું વહેલા સ્ટેજમાં નિદાન કરાવો, જેથી અમે સારવારમાં સારા રિઝલ્ટ આપી શકીએ. જી, અહીંયા જો વાત કરીએ અહીંયા ખાસ કરીને કે કેન્સરનું નિદાન જો થાય છે તો શું સારવાર શું હોય છે? કારણ કે લોકોને હંમેશા એ ડર રહેતો હોય છે કે ઘણી વખત જો આપણે એક તો મહામારી તો જોઈ જ છે, એ સાથે સાથે લોકો હવે બહુ સમજદાર થયા. આપણે કહ્યું તેવી રીતે કે એમની હિંમત નથી ચાલતી હોતી. ખબર તો બધી પડતી જ હોય છે, તકલીફ પણ એ ફેસ કરતા હોય છે, પણ જો એકવાર નિદાન થાય છે તો તેની સારવાર શું હોય છે એ જરૂરથી અહીંયા લોકોને સૌથી મોટો પ્રશ્ન થતો હોય છે. જેવું મેં કીધું હતું આગળ, એવું આપણા દેશની મહિલાઓ સ્ક્રીનિંગ માટે તો આગળ આવતી જ નથી. પણ ચિહ્નો જેમાં ઉપર કીધા એવા ચિહ્નો થાય પછી પણ શરમાઈને અથવા બીજા કોઈ પણ કારણસર ઘરે બેસી રહે છે. એટલે અમારી પાસે મોટાભાગના જ્યારે કેસ આવે ત્યારે અમે એમનું ગર્ભાશયના મુખના કેન્સરની રીતે જ નિદાન કરીએ, તરત બાયોપ્સી લઈ લઈએ, આગળ જરૂર પડે એ પ્રમાણે MRI વગેરેની તપાસ કરીએ અને એનું સ્ટેજિંગ કરીએ. કારણ કે સારવાર સ્ટેજિંગ ઉપરથી નક્કી થાય. જો વહેલા સ્ટેજનું કેન્સર હોય તો સર્જરીની સારવાર કરવી પડે. એમાં એક સ્પેશિયલ ટાઈપનું ઓપરેશન જોઈએ જેને વર્ધીમ સર્જરી કહેવાય અને આગળ વધેલા સ્ટેજમાં તમારે રેડિયેશન એટલે કે શેક અને કિમોથેરાપીની સારવાર કરવી પડે. જી, તો અહીંયા ગર્ભાશયનું કેન્સર હોય તો લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરાવાય છે. જો આપણે એ સિસ્ટમને જો સમજવી હોય તો કેવી રીતે લોકોને? એટલે ગર્ભાશયનું મુખનું કેન્સર
ની વાત બાજુ પર મૂકીએ, એ પણ લોકો લેપ્રોસ્કોપીથી કરે છે કે જે તો બિલકુલ જ અત્યારે દુનિયાને માન્ય નથી. અમારા સાયન્સમાં ઇટ ઇઝ કન્ડેમ્ડ. પણ ગર્ભાશયનું અંદરનું કેન્સર છે, ધારો કે ગર્ભાશયનું મુખ નોર્મલ છે, ગર્ભાશયનું અંદરનું કેન્સર છે, તો લેપ્રોસ્કોપિક સર્જરી ચોક્કસ કરાવાય. પણ એવા સર્જન પાસે કરાવો કે જેને ગાયનેક કેન્સર સર્જરીની સમજ છે, વત્તા એ લેપ્રોસ્કોપીમાં પણ એકદમ નિષ્ણાત છે. જી મેડમ, અત્યારે જ આપણે જોઈએ છીએ કે રોબોટિક સર્જરીની જે ખાસ અહીંયા વાત કરીએ, અત્યારે લોકોને એવું થાય કે માણસ જો કરતા હોય તો પણ લોકોને સવાલ એ થતો હોય છે કે કેવી રીતને થશે. અહીંયા રોબોટિક સર્જરી એટલે લોકોના મગજમાં એક રોબોટની ઇમેજિનેશન છે કે શું રોબોટ કરતા હશે, તો આ સર્જરી શું છે અને ગાયનેકમાં આને કેવી રીતે આનો ફાયદો આપણને મળી રહ્યો છે? રોબોટિક સર્જરી એટલે સરળ ભાષામાં મૂકવું અને સમજાવું તો કોમ્પ્યુટરાઇઝ લેપ્રોસ્કોપિક સર્જરી. એમાં લેપ્રોસ્કોપીમાં સર્જન પેશન્ટની બાજુમાં ઊભો રહી અને લાંબો દંડો કે જે વળી શકતો નથી એનાથી ઓપરેશન કરે છે, એવા સાધનો વાપરે છે. જ્યારે રોબોટિક સર્જરીમાં અમે કન્સોલ ઉપર બેસીએ અને કન્સોલ ઉપર બેસીને 3D વ્યૂ અમને મળે અને અમે કમ્પ્યુટરાઇઝ લેપ્રોસ્કોપિક સર્જરી કરી શકીએ. રોબોટિક સર્જરીનો ફાયદો બહુ જ છે, સરળ પદ્ધતિ છે, બ્લડ લોસ નથી થતો, પેશન્ટની રિકવરી ફાસ્ટ છે અને પેશન્ટ 48થી 72 કલાકમાં ઘરે જઈ અને પાછું કામે લાગી શકે છે. રોબોટિક સર્જરીનો ઉપયોગ ગાયનેકમાં જ નહીં, હેડ એન્ડ નેક, યુરોલોજી, જીઆઈ બધી જ બ્રાન્ચમાં અમારી હોસ્પિટલમાં ખાસ કરવામાં આવે છે. મને જણાવતા આનંદ થાય કે હજી હમણાં જ અમે 1000 રોબોટિક સર્જરી પૂરી કરેલી. જી, ખૂબ જ સરસ એવું આ કામ છે મેમ, અને જે પ્રમાણે આપ કરી રહ્યા છો. પણ અહીંયા બીજો સવાલ એ થાય કે જે મહિલાઓ અત્યારે આપણે જોઈ રહી છે, ખાસ આપણે શરૂઆતથી જ કહી રહ્યા છે, મહિલાઓને આપણે નબળી નથી માનતી, પણ આ વાત જ્યારે આવે છે ને એમાં ઇન્ટરનલ કોઈ ઇસ્યુ છે એવું એમને ખબર સુદ્ધા પડે તો એ પોતે એ વસ્તુનો સ્વીકાર કરી લેશે અને કોઈને જણાવશે પણ નહીં. કદાચ એવું પણ બને કે એને ડૉક્ટર પાસે જવું જ નથી અને એવી તો કોઈ સર્જરીથી એટલી ગભરાય છે કે તપાસ કરવા માટે પણ રેડી નથી. આપની પાસે તો એટલા એક્ઝામ્પલ પણ આવતા હશે. આ મહિલાઓને શું અહીંયા મેસેજ આપવો? મારે મહિલાઓને એટલો જ મેસેજ આપવાનો છે અને હું આપતી રહી છું છેલ્લા 33 વર્ષથી કે તમે તમારા ઘરની, તમારા ફેમિલીની ધરી છો. જો તમે બીજાઓની તબિયતનું ધ્યાન રાખવામાં તમારી તબિયત ગુમાવશો તો તમે જ નહીં, તમારું ફેમિલી પણ નોંધારું થઈ જાય. તો ખાસ કરીને મહિલાઓની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મહિલાના શરીરમાં થતા જે પણ બદલાવો હોય કે જે બીમારીઓની વાત આજે કરી રહ્યા છે, તેમાં ખાસ તેના વિશે વધુ માહિતી આપવા માટે, વધુ આપણે ચર્ચા કરવા માટે અન્ય ડૉક્ટર સ્વાતિ શાહ અમારી સાથે જોડાયા છે, જે છેલ્લા ઘણા વર્ષથી આસ્થા ઓન્કોલોજી એસોસિએટના ભાગરૂપે HCG સાથે સંકળાયેલા છે અને તેઓ 10 વર્ષનો અનુભવ ધરાવે છે. જો તેમની સ્પેશિયાલિટીની જો અહીંયા વાત કરીએ તો પેલ્વિક ઓન્કો સર્જન છે, જે યુરો અને ગાયનેક કેન્સરની સર્જરી કરે છે, લેપ્રોસ્કોપિક અને રોબોટિક કેન્સર સર્જરી પણ કરે છે અને એડવાન્સ ગાયનેક કેન્સર માટે પણ તેઓ સર્જરી કરી રહ્યા છે. તો ડૉક્ટર સ્વાતિ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. ડૉક્ટર સ્વાતિ, જ્યારે વાત કરીએ તો શું ગાયનેક કેન્સર આનુવંશિક આપણે કહી શકીએ છીએ? हाँ, आनुवंशिक मतलब कि जो कैंसर माता पिता से शिशु में जाता है उनको हम आनुवंशिक कैंसर कहते हैं, यानी कि वंशागत कैंसर. ज़्यादातर लोग ऐसा समझते हैं कि ब्रेस्ट कैंसर ही वंशागत है, पर असल में गर्भाशय कैंसर और उसी प्रकार से यूरो में प्रोस्टेट कैंसर, ओवेरियन कैंसर वंशागत हो सकते हैं. तो अगर किसी की फैमिली में ओवेरियन कैंसर यानी कि अंडाशय का कैंसर, गर्भाशय कैंसर, ब्रेस्ट कैंसर किसी को है तो इन्हें इस बात को महत्वता देनी चाहिए और जेनेटिक परामर्श कराना चाहिए. જી, તો ડૉક્ટર સ્વાતિ, અંડાશયના કેન્સરના આપણે કારણો કેવી રીતે સમજીએ અને શું આપણે આ કેન્સરને અટકાવી શકીએ છીએ ખરા? जी, अटकावी सके से देखने के लिए हमें पहले ये देखना चाहिए कि उसके कारण क्या हैं. कारणों में हम सबसे पहले तो जेनेटिक कारण जो मैंने आपको बताया कि जीन में उत्परिवर्तन वो एक कारण होता है, जैसे ब्रेस्ट कैंसर जेनेटिकली रिलेटेड होता है. उसके अलावा स्मोकिंग यानी कि जो लाइफस्टाइल चेंजेस हैं, आजकल के हिसाब से स्मोकिंग भी एक कारण है जिसके कारण ओवेरियन कैंसर होता है. उसके अलावा लाइफस्टाइल यानी कि मोटापा सीधा ओवेरियन कैंसर के रिस्क को बढ़ाता है. और हार्मोनल इम्बैलेंस मतलब जो लेडीज़ के हार्मोन्स हैं वो अगर नॉर्मल तरह से नहीं चलेंगे तो ओवेरियन कैंसर का रिस्क बढ़ जाता है. इन्हीं सब को रोकने के लिए, रोकथाम के लिए अगर स्मोकिंग छोड़ दी जाए तो डेफिनेटली अंडाशय के कैंसर को रिस्क को कम किया जा सकता है. अगर आपकी फैमिली में जीन उत्परिवर्तन के कोई चांसेस हैं या किसी को कैंसर की हिस्ट्री है तो आपको जेनेटिक परामर्श कराना चाहिए. उसके अलावा मोटापा कम करने के लिए आपको डाइट में चेंजेस करने चाहिए. उसके अलावा फिज़िकल फिटनेस, ये सब करने से कैंसर का रिस्क कम हो सकता है.
हार्मोनल इम्बैलेंस को रोकने के लिए ब्रेस्ट फीडिंग यानी कि स्तनपान, जो लेडीज़ टाइम पे स्तनपान करती हैं तो उससे रिस्क कम हो जाता है और सही उम्र पे गर्भावती होने से भी रिस्क कम हो जाता है। જી તો ડૉક્ટર સ્વાતિ અહીંયા અંડાશયના જે ફૂલ્લો છે એ કેન્સર છે આપણે એવું માનીશું? काफ़ी लेडीज़ यही सोच के आती है कि ओवेरी में जो सिस्ट है यानी कि जो पानी की गांठ है वो कैंसर है कि नहीं है। अभी इसमें दोनों ही बातें होती है। कई बार लोगों उसको बहुत लाइटली ले लेते हैं, सोचते हैं कि ओवरी में सिस्ट है तो वो पानी की सिस्ट है तो कोई चिंता की बात नहीं है। इसके विपरीत कुछ लोग ऐसे होते हैं कि बहुत टेंशन ले लेते हैं। बात ये है कि जो गांठ है ओवरी में वो पानी की यानी कि नॉर्मल गांठ भी हो सकती है, पर साथ ही जो हम पानी की गांठ समझ रहे हैं वो कैंसर भी हो सकती है। तो हमें किसी भी ओवरी की गांठ को या सिस्ट को सावधानी से देखना चाहिए। उसके लिए जो भी जांचें करानी है, ट्रीटमेंट करानी है, उसके लिए स्पेशलिस्ट के पास डेफिनेटली जाना चाहिए। જી તો અહીંયા બીજો સવાલ એ થાય છે કે શું નાની ઉંમરમાં કેન્સર થઈ શકે છે ખરું, અને જો થાય છે તો તેમાં શું કરવું આપણે જોઈએ? ये एक मान्यता है कि कैंसर सिर्फ बड़ी उम्र के लोगों को ही होता है, इसलिए ओवरी में अगर कोई गांठ है, कोई सिस्ट है तो लोग ऐसा समझते हैं कि नहीं नहीं हमारी तो उम्र कम है तो हमें ये नहीं होगा। पर ये दुख की बात है, पर सच है कि ओवरी का कैंसर कम उम्र की लड़कियों को भी होता है। कई बार 10 साल पे, 12 साल पे, 20-25 पे भी ये कैंसर देखा जाता है। तो कोई भी सिस्ट को सावधानी से बरतने की ज़रूरत है, उसको लाइटली नहीं लेना चाहिए, स्पेशलिस्ट के पास जाना चाहिए। और अगर कैंसर का डायग्नोसिस भी होता है तो उसमें घबराने की ज़रूरत नहीं है। अगर कम उम्र की लड़कियों को ये कैंसर का हमें पता चलता है तो उसमें उनकी फर्टिलिटी प्रिजर्व करी जा सके, यानी कि शिशु को जन्म देने की क्षमता को प्रिजर्व करते हुए हम ऑपरेशन और आगे का ट्रीटमेंट कर सकते हैं। જી તો અંડાશયના કેન્સરની શંકા ક્યારે કરવી જોઈએ? शंका तब कर सकते हैं जब कुछ अंडाशय के कैंसर कुछ सिम्टम्स प्रोड्यूस करते हैं जिसको कई बारी लेडीज़ बिजी होने के कारण ध्यान नहीं देती। जैसे कि वज़न का बढ़ जाना। बहुत पेशेंट्स जो ओवरी कैंसर के लिए आते हैं वो बोलते हैं कि हमारा वज़न बढ़ने लगा या हमें पेट फूलने लगा तो हमें लगा कि हमें वेट लॉस करना चाहिए तो हमने एक्सरसाइज स्टार्ट कर दिया। एक्चुअली में जो उनका पेट बढ़ रहा है वो अंदर ओवरी में गांठ के कारण है या पानी भरने के कारण है। तो पेट का फूल जाना भी एक लक्षण होता है ओवरी कैंसर का। उसके अलावा पेट में दुखाव होना, अनियमित मासिक होना भी ओवेरियन कैंसर के लक्षण हो सकते हैं। पेशाब बार बार जाने की ज़रूरत पड़ना, वज़न का कम हो जाना, भूख न लगना, ये सब लक्षण ओवेरी कैंसर के कारण हो सकते हैं। तो ये सब लक्षणों को नज़रअंदाज नहीं करना चाहिए और आगे आपको डॉक्टर को दिखाना चाहिए। જી ડૉક્ટર સ્વાતિ, શું અંડાશયના કેન્સરની સારવાર કરી શકાય ખરી? बिल्कुल। अंडाशय का कैंसर ऐसा कैंसर है जिसका ट्रीटमेंट हो सकता है। अगर शुरुआती स्टेज में पकड़ा जाए तो उसका ट्रीटमेंट काफ़ी अच्छे से हो सकता है। फर्स्ट स्टेज में तो हमें रिजल्ट्स भी काफ़ी अच्छे मिलते हैं। तो कोई भी ट्रीटमेंट करने से पहले उसके लिए डायग्नोसिस के लिए जो जो जांचें करनी पड़ती हैं वो की जाती हैं। सीटी स्कैन किया जाता है, कभी कभी ज़रूरत पड़ने पे एमआरआई किया जाता है। बायोप्सी हम कुछ लिमिटेड केसेस में ही करते हैं, ऑपरेशन के पहले बायोप्सी नहीं करते हैं। ऑपरेशन के दौरान ही एक स्पेशल प्रक्रिया होती है जिसे फ्रोजन सेक्शन बोलते हैं, उससे बायोप्सी किया जाता है। यानी कि ऑपरेशन के दौरान ही गांठ को निकाल के या सिस्ट को निकाल के फ्रोजन सेक्शन के लिए भेजा जाता है और उसमें कंफर्म किया जाता है कि उसमें कैंसर है कि नहीं है। अगर कैंसर है तो उसके हिसाब से ऑपरेशन को पूरा किया जाता है, जिसमें की आगे की जो प्रक्रिया है वो पूरी की जाती है। જી તો અંડાશયના કેન્સરની નવીનતમ સારવાર શું છે આમાં? अभी जिस प्रकार से साइंस ने हर चीज़ में इतना एडवांसमेंट किया है, स्पेशलिटी लेटेस्ट टेक्नोलॉजी जो है ओवेरियन कैंसर में वो हमें काफ़ी हेल्प करती है। तो एक तो है कि फ्रोजन सेक्शन जो मैंने आपको बताया कि ऑपरेशन के दौरान हम बायोप्सी करके पता कर सकते हैं। दूसरा प्रकार है कि जो हम ओवरी कैंसर में जो ऑपरेशन है जिसे हम साइटोरिडक्टिव सर्जरी बोलते हैं, वो एक बड़ा ऑपरेशन होता है जिससे कि कैंसर जितना भी फैला हो हम उसको अच्छे से ट्रीट कर सकते हैं। ओवरी कैंसर ज़्यादातर तीसरी स्टेज में पकड़ा जाता है। तीसरी स्टेज का मतलब कैंसर काफ़ी बड़ा हुआ होता है, पेट के अंदर फैल चुका होता है। तो उसके लिए एक स्पेशल किस्म की सर्जरी की ज़रूरत पड़ती है जिसको हम साइटोरिडक्टिव सर्जरी कहते हैं।
अब ये ऑपरेशन जो है, अगर मैं बात करूं 10 साल पहले, 20 साल पहले, ये बहुत लिमिटेड जगहों पे होते थे, यानी कि इंडिया के बाहर होते थे। अभी काफ़ी टाइम से, 10 साल से, पिछले 10 सालों से काफ़ी सेंटर्स पे ये सब चालू हो गया है। तो ये सब इसीलिए पॉसिबल है क्योंकि सब फील्ड्स में लेटेस्ट टेक्नोलॉजी पॉसिबल है कि पेशेंट को 10 से 12 घंटे के लिए ऑपरेशन भी करना है तो वो भी पॉसिबल है, और उसके साथ में ये सर्जरी हम कर पाते हैं और पूरा कैंसर को निकाल पाते हैं। उसके अलावा इम्यूनोथेरेपी, जो आजकल काफ़ी लोग जानते हैं, इम्यूनिटी ही बढ़ा के, पेशेंट की इम्यूनिटी को ही बढ़ाते हुए कुछ ट्रीटमेंट इस प्रकार के दिए जाते हैं जिनको इम्यूनोथेरेपी बोलते हैं, जिनका ओवेरियन कैंसर में रोल है। उसके अलावा एक स्पेशल किस्म की कीमोथेरेपी है जिसे हम हाइपेक बोलते हैं। ये कीमोथेरेपी ऑपरेशन के दौरान दी जाती है। हाइपेक का मतलब है हाइपरथर्मिक, यानी कि गर्म करके कीमोथेरेपी को पेट के अंदर घुमाया जाता है। तो हम इसको बोलते लेटेस्ट है, पर आप देखें तो जो शुरुआत से, जो हम अर्ली मैन बोलते हैं, जब वहाँ पे जब वो आग का उन्होंने इन्वेंशन किया था, हीट जिसे बोलते हैं, उसके बाद से ह्यूमन सिविलाइजेशन एकदम बदल गया। जब से हीट पैदा हुई तो उसी प्रकार से जो कीमोथेरेपी को हमने गर्म किया, उसके बाद से ओवेरी कैंसर के रिजल्ट्स में काफ़ी चेंजेस हम देखते हैं। तो जो कीमोथेरेपी नॉर्मल टेम्परेचर पे देते हैं, उससे जगह उसको गर्म करके देने से कीमो का असर ज़्यादा मिलता है। साथ ही कीमो को पेट के अंदर डायरेक्ट देने से उसका असर हमें ज़्यादा मिलता है और पेशेंट को उससे काफ़ी फ़ायदा होता है। ये लेटेस्ट टेक्नोलॉजी है जो कि ओवेरियन कैंसर के लिए अवेलेबल है और काफ़ी टाइम से हम ये कर रहे हैं, और मैं कॉन्फिडेंटली बोल सकती हूँ कि इससे पेशेंट को फ़ायदा भी होता है और उसको करने से कोई नुकसान होता नहीं है। જી તો ડૉક્ટર સ્વાતિ, બીજો અહીંયા સવાલ એ થાય છે કે જ્યારે કોઈ પણ જો મહિલા છે આ પ્રકારે ડિટેક્ટ થયું કે એને આ પ્રકારે તકલીફ છે, તો પાસ્ટમાં એની કોઈ બીમારીઓની અસર અહીંયા ટ્રીટમેન્ટમાં કોઈ નુકસાનકારક કે કોમ્પ્લિકેશન ક્રિએટ કરી શકે છે? સપોઝ એને ડાયાબિટીસ છે કે બીપી છે, એવી કોઈ બીમારીઓ? डायबिटीज़ और बीपी, ये दोनों बीमारियां ज़्यादातर पेशेंट्स को होती हैं, क्योंकि जैसे हमने पहले डिस्कस किया कि ये कम उम्र की पेशेंट्स को हो सकती है, पर ज़्यादातर ज़्यादा उम्र वाली पेशेंट्स को होती है। तो इन सब पेशेंट्स को डायबिटीज़ और बीपी होता है। तो होने का मतलब ये है कि ट्रीटमेंट तो करना है, पर उसमें हमें सावधानी बरतनी पड़ेगी। જી અને નાની ઉંમરની જો વાત કરીએ આપણે, તો નાની ઉંમરમાં જો આ ખાસ કરીને આ બીમારી જો થાય છે કે આવી મુશ્કેલી કંઈ થાય છે, રિપોર્ટમાં આ પ્રકારે ડિટેક્ટ થાય છે, તો તેની માટે પણ ટ્રીટમેન્ટ સેમ જ હોય છે? ना, जो कम उम्र में किसी लड़की को ही हमें पता चलता है तो हमारा मेन ध्यान ये होता है, जान तो बचानी ही है, लाइफ के सामने कैंसर को छोड़ना नहीं है। तो कैंसर को तो हमें लड़ना ही है, पर जहाँ उसकी फर्टिलिटी, यानी कि शिशु को जन्म देने की क्षमता को हम बचा पाएँ, तो उसके लिए हम कोशिश करते हैं। तो सर्जरी को उस तरीके से मॉडिफाई किया जाता है कि उनकी फर्टिलिटी को हम बचा सके। तो उस प्रकार की सर्जरी को हम फर्टिलिटी प्रिजर्विंग सर्जरी बोलते हैं। इसी के लिए आपको स्पेशलिस्ट को मिलना चाहिए। જી તો અહીંયા ડૉક્ટર સ્વાતિ, બીજી એક વાત કે ખાસ કરીને જ્યારે ફર્ટિલિટીની આપણે વાત કરી, જો કોઈને નાની ઉંમરમાં સપોઝ કેન્સર ડિટેક્ટ થયું છે કે એને આવી કોઈ મુશ્કેલી ડિટેક્ટ થઈ, તો અહીંયા જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેને આપણે રોબોટિક ટ્રીટમેન્ટ કે અત્યારની ટ્રીટમેન્ટથી જ આપણે જોડી શકીએ છીએ ખરા? रोबोटिक ट्रीटमेंट एक ऐसी पद्धति है जिससे कि हम लेप्रोस्कोप, यानी कि दूरबीन के द्वारा रोबोटिक सर्जरी करते हैं। ओवरी कैंसर में उसका रोल लिमिटेड है, क्योंकि ओवरी कैंसर में जो गांठ होती है वो ज़्यादातर काफ़ी बड़ी गांठ होती है। तो अगर 15 सेंटीमीटर की गांठ को हमें बिना फोड़े निकालना है, क्योंकि अगर अंदर हमने उसको रप्चर कर दिया या तोड़ दिया तो कैंसर फैल जाएगा। कैंसर तो उसको अगर हमें 15 सेंटीमीटर के लिए निकालना ही है तो उसमें लेप्रोस्कोपी या रोबोटिक सर्जरी का यूजुअली रोल नहीं आता है। उसमें हाँ, अगर एडवांस कैंसर है तो हाइपेक का रोल है। જી તો અહીંયા બીજી એક મહત્ત્વની વાત આપની પાસેથી જરૂરથી જાણીશું અને દર્શકોને પણ જણાવવા માંગીશું કે કોઈ નાની ઉંમરમાં ઘણી વખત આપણે જોતા હોય છે કે પીરિયડ્સનો જે પ્રોબ્લેમ છે, એટલે કે માસિકનો જે પ્રોબ્લેમ છે, એના સિવાય પણ બીજા બધા પ્રોબ્લેમ તો એને અવોઇડ કરવામાં આવતા હોય છે, તો એની માટે આપ ખાસ મહિલાઓને, સ્ત્રીઓને, દીકરીઓને શું મેસેજ આપવા માંગશો? अगर आपको अपनी बॉडी में कुछ भी एबनॉर्मेलिटी दिखती है, यानी कि पीरियड्स इरेगुलर होना, पेशाब बार बार ही जाने की ज़रूरत पड़ना, या फिर आपको ऐसा लग रहा है कि पेट फूल रहा है, या फिर ऐसा लगता है कि वज़न बाकी जगह तो कम हो रहा है, भूख कम लगती है, थोड़ा खाना खाने के बाद ही लगता है अब पेट भर गया, मैं नहीं खा सकती हूँ, तो ये सब चीज़ों को नज़रअंदाज ना करें
हो सकता है कि 100 में से 80 लोगों को कुछ भी नहीं होगा, मैं कहती हूँ 100 में से 90 को कुछ भी नहीं होगा, पर किसी 10 को कोई प्रॉब्लम हो सकती है, तो उसको नज़रअंदाज नहीं करना चाहिए। सबसे इम्पोर्टेंट बात है कि आपको अपने आप को फ्री समझना चाहिए, यानी कि स्वतंत्र समझना चाहिए कि आपको कोई सिम्टम है तो आप अपने फैमिली में या फिर आप जाके डॉक्टर को बता सकें। कोई भी आपको एबनॉर्मेलिटी दिखती है तो आपको डेफिनेटली उन्हें बताना चाहिए। उसी प्रकार से ये रिस्पॉन्सिबिलिटी भी आप ही की बनती है कि आपकी फैमिली में किसी को ये सिम्टम है तो भी वो आपको बताए या आके डॉक्टर को बताएं। यानी कि अगर आपकी मम्मी को या ग्रैंडमदर को या आपकी डॉटर को ये सब प्रॉब्लम्स है तो वो फ्रीली आपको या आपके डॉक्टर को બતા શકે। જી ડૉક્ટર સાથે બીજો એક સવાલ અહીંયા એ થાય છે કે ખાસ આપણે શહેરમાં અને ગામડાઓમાં જો ડિફરન્સ કાઢીએ તો એમાં સૌથી વધારે આ પ્રોબ્લેમ કઈ જગ્યાએ વધારે જોવા મળે છે? ગ્રામ્ય લેવલે કદાચ અવેરનેસ એટલી બધી નથી, એ કારણોસર ત્યાં કેસીસ હશે અને આપણા સુધી પહોંચતા નથી એવું માની શકીએ ખરા? अगर इंसिडेंस वाइज देखें तो कैंसर जो है वो सब जगह है, टाइप ऑफ कैंसर थोड़ा फ़र्क होता है। गांव में हम यूजुअली सर्विक्स कैंसर यानी कि गर्भाशय के मुख के कैंसर ज़्यादा पाते हैं। शहरों में दुख की बात यह है कि गर्भाशय और अंडाशय के कैंसर का इंसिडेंस बढ़ता हुआ दिखता है। उसका कारण है यहाँ का डाइट और लाइफस्टाइल। जैसा कि मैंने बोला कि आपको डाइट में अपने चेंजेस करने चाहिए, यानी कि मोटापा ना बढ़े उसके हिसाब से आपको हाई प्रोटीन हाई विटामिन वाली डाइट लेनी चाहिए, फैट कंटेंट कम करना चाहिए, जंक फूड को कम करना चाहिए। फिज़िकल फिटनेस के लिए रेगुलरली आपकी हैबिट में आपके रूटीन में वॉकिंग 30 मिनट्स वॉकिंग होना चाहिए। ये सब करने से ये कैंसर के रिस्क को कम कर सकते हैं। और यही नहीं होने से शहरों में ये ओवरी और अंडाशय गर्भाशय के कैंसर का रिस्क बढ़ता हुआ नजर आता है। जी, तो આપણે અવેરનેસ માટે ખાસ શું કરવાની જરૂરત છે? આપના મતે શું લાગે છે આપને? इसमें तो मैं कहती हूँ ईच वन टीच वन। आज आप सोच ही लीजिए कि आपको आज ही जाके अपने साथ में किसी को ये सारी बात बतानी है और उनको भी बोल देना है कि आप किसी एक को जाके बताएं। ये हम चालू कर देंगे तो हम कैंसर पे जीत हासिल करके ही रहेंगे। જી જરૂરથી। તો દર્શક મિત્રો, આ તમામ પ્રકારની આપણે અહીંયા જાણકારી મેળવી છે અને આવી જ રીતે જે ખાસ કરીને એલર્ટ રહેવું બહુ જરૂરી છે, સાવધાન રહેવું આપણા પોતાની માટે જરૂરી છે, તો સુરક્ષિત આપણે રહી શકીશું। હવે તો આ જ જે ખાસ સુવાક્ય જે છે તેને આપણે સમજવું જોઈએ। ઘરમાં રહેતી જે મહિલાઓ છે, દીકરીઓ છે, તેમને ક્યારે પણ કોઈ મુશ્કેલીઓ થાય છે, કંઈક અલગ પ્રકારે જો એમને તકલીફ થઈ રહી છે તો મહેરબાની કરીને આપણે આગળ આવવું બહુ જરૂરી છે। રેશિયો તો છે તેની સામે સામે પ્રોબ્લેમ્સ છે તો તેની સાથે પ્રોબ્લેમ્સને આપણે કદાચ એલિબ્રેટ કરી શકીશું તો જઈને તેનું સોલ્યુશન મળશે। અને ખાસ કરીને આપણે બહુ સદ્ધર દેશમાં છીએ અને તેમાં પણ આપણે બહુ જ સારી એવી ખુશી થવી જોઈએ આપણને કે આટલી સરસ એવી ટ્રીટમેન્ટ આપણા શહેરમાં જ અવેલેબલ હોય છે, આપણા રાજ્યમાં જ અવેલેબલ હોય છે। તો જરૂરથી તમામ પ્રકારની આપણે અહીંયા ચર્ચા કરી। ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।